જય દ્વારકાધીશ મિત્રો, કચ્છ જિલ્લાની સફર ખેડતા ખેડતા આપણે પહોંચી ગયા છીએ રોહા ફોર્ટ પર, જે નખત્રાણાથી 19-20 કિલોમીટર જેટલો થાય છે. પર્વતની ઉપર છે ફોર્ટ. પૂરો તમને બતાવું. આખો પર્વત છે. આપણે આવ્યા આ બાજુથી. તે અહીંયા ઉપરની સાઈડ છે ફોર્ટ, અહીંયા પાર્કિંગ. આખો પર્વત, અહીંયા ઉપરની સાઈડ કિલ્લો છે. બતાવું તમને. બધે પવન ચક્કી દૂર દૂર સુધી. કિલ્લાનો એન્ટ્રી ગેટ. અહીંથી કિલ્લો ચાલુ થઈ જાય આખો. એન્ટર થતા જ પૌરાણિક મંદિર. અહીંથી આખો કિલ્લો ચાલુ થઈ જાય. સનસેટ. આ ફોર્ટનું બાંધકામ 1500ની આસપાસ, એટલે 16મી સદીમાં થયેલું. હજુ ઘણા બધા અવશેષો એ જ હાલતમાં છે. ઘણા બધા જર્જરિત છે. આખો ભલભલૈયા જેવો છે કિલ્લો. જર્જરિત હાલતમાં છે બરો. અહીંથી અંદર જવાય. ઝરૂખા એ જ હાલતમાં અત્યારે પણ. અંધારું થઈ ગયું છે, એટલે અંદર અંધારા જેવું જ છે. આખું કઈ બાજુ નીકળતું હોય. સાંકડી ગલી છે એકદમ આ બાજુ. માણસ ચાલીને નીકળી શકે એટલી જ સાંકડી ગલી. તો કિલ્લાની બહારની સાઈડ આવી ગયા. કિલ્લો આખો અંદરની સાઈડ રહી ગયો. પેલી બાજુ આખો ઝરૂખા, અને ત્યારના સમયમાં 16મી સદી આસપાસ બનેલો આ કિલ્લો છે. આગળ પણ કેટલાક કિલ્લાના અવશેષો છે જ. સાંકડી સાંકડી ગલીઓ છે જવા આવવા માટે. એક મંદિર જેવું કાંઈ છે. મંદિર જ છે આ બાજુ. શું છે અહીંયા? ઓ વાવ છે, પગથિયાવાળી. વાહ, બહુ મોટી છે આ તો. આ બાજુ છે એક પગથિયા. પાણી ભરવા જવું હોય અહીંથી જઈ શકાય એના માટે. આખી વાવ.
વાવ કે તળાવ ત્યારના સમયમાં જે કહેવાતું હોય, નીચે આખું સિમેન્ટથી બનાવેલું, પાણીના સંગ્રહ માટે આખું બનાવેલું. એક આ બાજુથી સીડી, અહીંથી સીડી. અહીં તો શું હોય, રૂમ જેવું કંઈક આખું કક્ષ હોય. આમદની સાઈડ ઓડિયો કક્ષ છે. પછી ક્યાં ક્યાં બધા રાજાઓએ ભોયરાન બનાવ્યા છે. અહીંથી ઉપર જવાનું. બે માળના મકાન ક્યાંક ક્યાંક. નિયાનું તો અહીં આખું રાજમહેલ જેવું જ છે. આ પેલું જ છે અહીંથી આપણે નીકળાતા, એ જ છે કે બીજું હોય? હા, ઝરૂખા તો બીજું હોય છે. અહીંયા આખું આ 2 માળનું કંઈ બનાવેલું. ચામાચીડિયાના છે અહીં તો. આખું ગામ બધું પડે એવું છે. અહીંથી ધસી ગયું છે આખું. अपने को बिल्कुल रिस्क नहीं लेने का.